શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું નળ દમયંતીની કથા ભાગ 5, જેમાં નળની શોધ, ઋતુપર્ણની વિદર્ભ યાત્રા, કળયુગનું ઉતરવું, તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. દમયંતી પોતાના પિતાના ઘેર એક દિવસ આરામ કરીને પોતાની માતાને કહ્યું કે હે માતાજી, હું તમને સાચે સાચું કહું છું, જો તમે મને જીવતી રાખવા ઈચ્છતા હો તો મારા પતિદેવને શોધવાનો પ્રયત્ન કરો. રાણીએ બહુ દુઃખી થઈને પોતાના પતિ રાજા ભીમને કહ્યું કે સ્વામી, દમયંતી પોતાના પતિ માટે ભારે વ્યાકુળ છે. તેણે સંકોચ છોડીને મને કહ્યું છે કે તેમને શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. રાજાએ પોતાના આશ્રિત બ્રાહ્મણોને બોલાવ્યા અને નળને શોધવા તેમને નિયુક્ત કર્યા. બ્રાહ્મણોએ દમયંતી પાસે જઈને કહ્યું કે હવે અમે રાજા નળની ભાળ મેળવવા માટે જઈ રહ્યા છીએ. દમયંતીએ બ્રાહ્મણોને કહ્યું, તમે લોકો જે રાજ્યોમાં જાઓ ત્યાં માણસોની ભીડમાં આ વાત કહેજો, મારા પ્રિય ધુતારા, તમે મારી અડધી સાડીમાંથી અડધી ફાડી લઈને તથા મુજ દાસીને વનમાં સૂતી મૂકીને ક્યાં ચાલ્યા ગયા છો? તમારી તે દાસી અત્યારે પણ એ સ્થિતિમાં અડધી સાડી પહેરીને તમારા આવવાની રાહ જોઈ રહી છે અને તમારા વિયોગના દુઃખે દુઃખી થઈ રહી છે. પોતાની સામે મારી સ્થિતિનું વર્ણન કરજો અને એવી વાત કરજો કે જેથી તેઓ પ્રસન્ન થાય અને મારા પર કૃપા કરે. મારી વાત કહેવાથી જો તમને લોકોને કોઈ જવાબ આપે તો તે કોણ છે, ક્યાં રહે છે, એ વાતોની તમે સંભાળ મેળવી લેજો, એની ભાળ મેળવી લેજો અને તેનો ઉત્તર યાદ કરીને મને કહી સંભળાવજો. આ વાતનું ધ્યાન રાખજો કે તમે લોકો આ વાત મારી આજ્ઞાથી કહી રહ્યા છો, એની તેને ખબર ન પડવી જોઈએ. બ્રાહ્મણ સમૂહ દમયંતીના કહેવા પ્રમાણે રાજા નળને શોધવા માટે નીકળી પડ્યા. ઘણા દિવસો સુધી શોધખોળ કર્યા પછી પર્ણાદ નામના બ્રાહ્મણે મહેલમાં આવીને દમયંતીને કહ્યું, રાજકુમારી, હું તમારા નિર્દેશ પ્રમાણે નિષેધ નરેશ નળની ભેળ મેળવવા પ્રયત્ન કરતો કરતો અયોધ્યા જઈ પહોંચ્યો. ત્યાં મેં રાજા ઋતુપર્ણની પાસે જઈને ત્યાં ભરસભામાં તમારી વાત દોહરાવી, પરંતુ ત્યાં કોઈએ કંઈ જવાબ આપ્યો નહીં. પણ જ્યારે હું ચાલવા લાગ્યો ત્યારે તે રાજાના બાહુક નામના સારથીએ મને એકાંતમાં બોલાવીને કંઈક કહ્યું. દેવી, તે સારથી રાજા ઋતુપર્ણના ઘોડાઓને તાલીમ આપે છે, સ્વાદિષ્ટ ભોજન બનાવે છે, પણ તેના હાથ ટૂંકા અને શરીર કદરૂપું છે. તેણે લાંબો નિસાસો નાખીને રોતા રોતા કહ્યું છે કે કુળવાન સ્ત્રીઓ ઘોર કષ્ટ પામવા છતાં પણ પોતાના શીલનું રક્ષણ કરે છે અને પોતાના સતીત્વના બળ પર સ્વર્ગને જીતી લે છે. ક્યારેક તેમના પતિ ત્યજી દે તો પણ તેઓ ગુસ્સો કરતી નથી અને પોતાના સદાચારનું રક્ષણ કરે છે. ત્યાગ કરનારો પુરુષ વિપત્તિમાં ફસાઈ જવાના કારણે દુઃખી અને અચેત થઈ રહ્યો હતો, તેથી તેના પર ગુસ્સો કરવો યોગ્ય નથી. માન્યું કે પતિએ પોતાની પત્નીનો યોગ્ય આદર ન કરવો, પરંતુ તે સમયે તે રાજલક્ષ્મીથી ભ્રષ્ટ, સુધાતુર, દુઃખી અને દુર્દશાગ્રસ્ત હતો. આવી સ્થિતિમાં તેના પર ગુસ્સો કરવો યોગ્ય નથી. જ્યારે તે પોતાના પ્રાણના રક્ષણ માટે જીવન ઈચ્છતો હતો ત્યારે પંખી તેનું વસ્ત્ર લઈને ઉડી ગયા. તેના હૃદયની વેદના અસહ્ય હતી. રાજકુમારી બાહુકની આ વાત સાંભળીને તેમને કહેવા આવ્યો છું, હવે તમે જે યોગ્ય સમજો ને તે કરો. ઈચ્છતા હો ને તો મહારાજને વાત કરો. બ્રાહ્મણની વાત સાંભળી દમયંતીની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા. તેણે પોતાની માતાને એકાંતમાં કહ્યું, માતાજી, તમે આ વાત પિતાજીને ન કહેશો. હું સદૈવ બ્રાહ્મણની આ કામમાં નિમણૂક કરું છું. જેમ સુદેવે મને શુભ મુહૂર્તમાં અહીં પહોંચાડી હતી, તે જ રીતે તે શુભ સુકન જોઈને અયોધ્યા જશે, મારા પતિદેવને લાવવાનો પ્રયત્ન કરશે. ત્યાર પછી દમયંતીએ પળાદનો સ્વીકાર કરી તેને રજા આપી અને સુદેવને બોલાવ્યો.
દમયંતીએ સુદેવને કહ્યું કે હે બ્રાહ્મણ દેવતા, તમે શીઘ્ર અયોધ્યા નગરીમાં જઈને રાજા ઋતુપર્ણને એવી વાત કહેજો કે ભીમપુત્રી દમયંતી ફરીથી સ્વયંવરમાં પોતાની ઈચ્છાનુસાર પતિનું વરણ કરવા ઈચ્છે છે. મોટા મોટા રાજા અને રાજકુમારો ત્યાં જઈ રહ્યા છે. સ્વયંવરની તિથિ કાલે છે, એટલે જો તમે પહોંચી શકો તો ત્યાં જાઓ. નળના જીવવા અથવા મરવાની કોઈને ખબર નથી, તેથી તે કાલે સૂર્યોદય સમયે બીજા પતિનું વરણ કરશે. દમયંતીની વાત સાંભળીને સુદેવ અયોધ્યામાં ગયો અને તેના રાજા ઋતુપર્ણને બધી વાત કહી સંભળાવી. રાજા ઋતુપર્ણે સુદેવ બ્રાહ્મણની વાત સાંભળીને બાહુકને બોલાવ્યો અને મીઠી વાણીમાં સમજાવીને કહ્યું કે બાહુક, કાલે દમયંતીનો સ્વયંવર છે. હું એક જ દિવસમાં વિદર્ભ દેશ પહોંચવા માગું છું, પણ જો તું આટલું જલ્દી ત્યાં પહોંચી જવાનું શક્ય સમજે તો જ હું ત્યાં જઈશ. ઋતુપર્ણની વાત સાંભળીને નળનું હૃદય ચીરાવા લાગ્યું. તેણે મનમાં વિચાર્યું કે દમયંતીએ દુઃખથી જ અચિત થઈને આવું કહ્યું હશે. શક્ય છે કે આવું કરવા ઈચ્છતી હોય, પરંતુ ના, એણે મારી પ્રાપ્તિ માટે જ આ યુક્તિ કરી હશે. તે પ્રતિવ્રતા, તપસ્વીની અને દીન છે. મેં કુર્બુદ્ધિના લીધે તેનો ત્યાગ કરીને ઘણી ક્રૂરતા કરી છે. વાંક તો મારો છે ને, તે આવું ક્યારેય ન કરી શકે. વારું સાચું શું ખોટું છું છે એ વાતની ખબર તો ત્યાં ગયા પછી જ પડશે, પરંતુ ઋતુપર્ણની ઈચ્છા પૂરી કરવામાં મારો પણ સ્વાર્થ છે. બાહુકે હાથ જોડીને કહ્યું કે હું તમારા કહેવા મુજબ કામ કરવાની પ્રતિજ્ઞા કરું છું. બાહુક અશ્વશાળામાં જઈને શ્રેષ્ઠ ઘોડાઓની પરીક્ષા કરવા લાગ્યો. નળે સારી નસલના 4 ત્વરિત વેગી ઘોડા રથમાં જોડી દીધા. રાજા ઋતુપર્ણ રથમાં બેસી ગયા. જેમ આકાશગામી પક્ષીઓ આકાશમાં ઉડે, તેમ બાહુકનો રથ થોડા જ સમયમાં નદી, પર્વત અને જંગલોને ઓળંગવા માંડ્યો. એક જગ્યાએ રાજા ઋતુપર્ણનો ખેસ નીચે પડી ગયો. ત્યારે બાહુકે કહ્યું, રથ રોકો, હું વૈષ્ણવ દ્વારા તે મંગાવી લઉં. નળે કહ્યું, તમારું વસ્ત્ર પડ્યું તો હમણાં જ છે, પણ અત્યારે આપણે ત્યાંથી 1 જોજન આગળ નીકળી ગયા છીએ. હવે તે મંગાવી લઈ શકાય તેમ નથી. જે સમયે આ વાત થઈ રહી હતી તે સમયે તે રથ એક જંગલમાં ચાલી રહ્યો હતો. ઋતુપર્ણે કહ્યું, બાહુક, તું મારી ગણિત વિદ્યાની કુશળતા જો. સામેના વૃક્ષમાં જેટલા પાંદડા અને ફળ દેખાય છે, તેની સરખામણીમાં જમીન પર પડેલા ફળ અને પાંદડા 101 ગણા વધારે છે. આ વૃક્ષની બંને શાખાઓ અને ડાળીઓ પણ 5 કરોડ પાંદડા છે અને 2095 ફળ છે. તારી ઈચ્છા હોય ને તો ગણી લે. બાહુકે રથ ઊભો રાખ્યો અને કહ્યું, હું આ બઘેડાના વૃક્ષને કાપીને તેના ફળ અને પાંદડા બરાબર ગણીને નિર્ણય કરીશ. બાહુકે તેમ જ કર્યું. ફળ અને પાંદડા તેટલા જ થયા જેટલા રાજાએ કહ્યા હતા. નળ આશ્ચર્ય પામી ગયા. બાહુકે કહ્યું, તમારી વિદ્યા અદ્ભુત છે. તમે તમારી વિદ્યા જણાવી દો. ઋતુપર્ણે કહ્યું, ગણિત વિદ્યાની જેમ જ હું પાસાની વશીકરણ વિદ્યામાં પણ આવો જ પાવરધો છું. બાહુકે કહ્યું કે તમે મને આ વિદ્યા શીખવી દો તો હું પણ તમને અશ્વવિદ્યા શીખવી દઈશ. ઋતુપર્ણને વિદર્ભ દેશ પહોંચવાની બહુ ઉતાવળ હતી અને અશ્વવિદ્યા શીખવાનો લોભ પણ હતો. અશ્વવિદ્યા શીખવાનો તેને ઘણો શોખ પણ હતો. આથી તેણે રાજા નળને પાસાની વિદ્યા શીખવી અને કહ્યું કે અશ્વવિદ્યા તું પછી મને શીખવજે. મેં તે તારી પાસે અનામત મૂકી. જે સમયે રાજા નળ પાસાની વિદ્યા શીખ્યા, તે જ સમયે કળયુગ કર્કોટક નાગનું તીખું વિષ ઓકતો નળના શરીરમાંથી બહાર નીકળી ગયો. કળયુગના બહાર નીકળતાથી જ નળને બહુ ગુસ્સો આવ્યો અને તેઓ તેને શ્રાપ આપવા તત્પર થયા. કળયુગ બંને હાથ જોડીને ભયથી ધ્રુજતો કહેવા લાગ્યો, તમે ક્રોધ ન કરો, શાંત થાઓ.
હું તમને કીર્તિમાન બનાવીશ. તમે જે સમયે દમયંતીનો ત્યાગ કર્યો હતો તે જ સમયે તેણે મને શ્રાપ આપી દીધો હતો. હું ખૂબ દુઃખપૂર્વક કરકોટક નાગના વિષથી બળતો રહીને તમારા શરીરમાં વાસ કરતો હતો. હું તમારા શરણમાં છું. મારી પ્રાર્થના સાંભળો. તમે મને શ્રાપ ન આપો. જેઓ તમારા પવિત્ર ચરિત્રનું ગાન કરશે તેમને મારો ભય નહીં રહે. રાજા નળે ક્રોધ શાંત કર્યો. કળિયુગ ભયભીત થઈને બગેડાના વૃક્ષમાં ઘૂસી ગયો. આ સંવાદથી કળિયુગ અને નળ સિવાય બીજા કોઈને ખબર ન પડી અને તે વૃક્ષ ઠૂઠા જેવું થઈ ગયું. આ રીતે કળિયુગે રાજા નળનો પીછો છોડી દીધો, પણ હજી તેમનું રૂપ બદલાયું ન હતું. તેમણે પોતાનો રથ ઝડપથી હાંક્યો અને સાંજ પડતા તેઓ વિદર્ભ દેશમાં જઈ પહોંચ્યા. રાજા ભીમને સમાચાર મોકલાવ્યા. તેમણે ઋતુપર્ણને પોતાને ત્યાં બોલાવી લીધા. ઋતુપર્ણના રથના ઝણકારથી દિશાઓ ગુંજી ઉઠી. કુંડી નગરમાં રાજા નળને તે ઘોડા પણ હતા જે તેમના બાળકોને લઈને આવ્યા હતા. રથના ગરગર અવાજથી તેમણે રાજા નળને ઓળખી લીધા અને તેઓ પહેલાંની જેમ પ્રસન્ન થઈ ગયા. દમયંતીને પણ તે અવાજ તેવો જ લાગ્યો. દમયંતી કહેવા લાગી કે આ રથનો ગરગર અવાજ મારા મનમાં આનંદ જન્માવે છે. ચોક્કસ તેને હાંકનારા મારા પતિદેવ જ છે. જો આજે તેઓ મારી પાસે નહીં આવે તો હું ધગધગતી આગમાં કૂદી પડીશ. મેં ક્યારેય ગમ્મતમાં પણ તેમને જૂઠી વાત કરી હોય, તેમનો કોઈ અપકાર કર્યો હોય, પ્રતિજ્ઞા કરીને તોડી હોય એવું મને યાદ આવતું નથી. તેઓ શક્તિશાળી, ક્ષમાશીલ, વીરતાની અને એક પત્ની વ્રતધારી છે. તેમના વિયોગથી મારી છાતી ફાટી રહી છે. દમયંતી મહેલની અગાસીની પર ચડીને રથનું આવવું અને તેના પરથી રથી અને સારથીનું ઉતરવું જોવા લાગી. નળ દમયંતી કથાનો 5મો ભાગ પૂરો. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.